ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ઉપર હવે ભરોસો કરવાને લાયક નથી. આપણને સતત 2 મહિનાથી તારીખો આપે છે અને આપણે વડાપ્રધાન આવે છે એમની પાસે જ જઈએ કે અમને ન્યાય અપાવો. રાજ્ય સરકારે વાણિજ્ય જીઆર માટેનો અમે જ્યારે ખેડૂતો ગાંધીનગર ગયા ત્યારે વચન આપ્યું હતું ઉર્જા મંત્રીએ કે 27 તારીખ પછી અમે તમારી તારીખ જાહેર કરી દેશું તો અમે તમારો જીઆર ક્યારે રજૂ કરશું. પરંતુ હજી સુધીમાં કાંઈ જવાબ આવ્યો નથી. બસ એક જ વાત કરે છે કે તૈયાર થાય છે. એટલે ગુજરાતના હું દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ઉપર હવે ભરોસો કરવાને લાયક નથી. આપણને સતત 2 મહિનાથી તારીખો આપે છે અને આપણે એની તારીખો લઈએ છીએ. જો માણસ જેવું કાંઈક હોય અને ખેડૂતોની કાંઈક ચિંતા હોય તો એને કહી દેવું જોઈએ ને. પરંતુ ગુજરાતના દરેક ખેડૂતને કહું છું કે હવે આ 2 લોકો ઉપર ભરોસો જ કરવાને લાયક નથી. ગુજરાતના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સાહેબે ખાસ કહ્યું હતું કે 27 તારીખે અમે તમને જાણ કરી દઈશું, છતાં કોઈ જાણ નથી. એટલે હવે જ્યારે દેશના વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે તો અહીંયા તો કોઈને આપણે ભરોસો કરવા લાયક છે નહીં. ખેડૂતના ભરોસા ઉપર એ ઊભા નથી. તો આપણે વડાપ્રધાન આવે છે એમની પાસે જ જઈએ કે અમને ન્યાય અપાવો. એટલે જ્યારે 31 તારીખે વડાપ્રધાન આવે છે તો ગુજરાતના દરેક ખેડૂતને હું વિનંતી કરું છું, જે ખેડૂતો લાઈનથી હાઈ ટેન્શન લાઈનથી પીડાઈ રહ્યા છે, ઉર્જાની લાઈનથી પીડાઈ રહ્યા છે, એ બધા આવી અને આપણે વડાપ્રધાનને જ રજૂઆત કરીએ કે અમારા પ્રશ્નનો તમે જ જવાબ આપો. રાજ્ય સરકાર કે મુખ્યમંત્રી અહીંયા તો કંઈ કરવા તૈયાર નથી. તો ચાલો ગુજરાતના દરેક ખેડૂતો આપણે વડાપ્રધાનને જ રજૂઆત કરીએ. હું પણ આવું છું અને તમે બધા પણ આવો. જય જવાન, જય કિસાન.